સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડામાં એક વ્યક્તિનું ખૂન કરી નાખવામાં આવ્યું છે। સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। બાજુની બિલ્ડિંગમાં રહેતા 3 પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું। આ હત્યાના ગુનામાં પોલીસે સાવરકુંડલાથી બાળકિશોર સહિત 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાની હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। જો કે આરોપી નાસીને વતન જતા રહ્યા હતા, જેથી પોલીસે વતનમાં જઈ અને એક બાળ કિશોર સહિત 4ની સાવરકુંડલાથી ધરપકડ કરી લીધી હતી। પોલીસે અલ્પેશ ભૂપત, ઓગણિયા ભૂપત, ગગજી, અનિલ અને ગુંડુ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો। રાત્રે 10:30 વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા, ત્યારે શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી। આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દડુ, તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગયો હતો। તુરંત જ ઘરના સભ્યોને જાણ કરી હતી, જેથી તમામ ઘરની અંદર જ આવી જઈ અને હુમલો કર્યો હતો, જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નિપજ્યું હતું। જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડ આવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો। એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે। એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા, તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં। એ બાબતે એમને બોલાચાલી થઈ હતી, તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે। આ કામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।